મિની વાવાઝોડું અમારા ગામે કેટલું ડેમેજ કરી ગયું હાલો આજ જોઈ લે. ગુડ મોર્નિંગ, કેમ છો? કાલે વાવાઝોડું આવ્યું તો ખેડૂતના પાકની પથારી ફેરવવા. સૌથી પહેલા કાલે જ અમારે ઘઉં કાઢવાના હતા પણ વાવાઝોડું આવીને હુવરે દીધા. આ મુંગણે ફૂલ એક્સાઇટેડ હતા પણ કઈ ભેગું થયું ને હોવાના પરમાં કોમેડી રીલ શૂટ કરી નાખી. વાવાઝોડાને લગતો ટોપિક હતો ડબલ હતા ને પેટ ભરાઈ ગઈ. રીલનું શૂટિંગ પૂરું કરી નાખ્યું. મારા ખોપડીમાં એક વિચાર હતો કે કારો નહીં હુકાય શાર. મેન સમસ્યા એ હતી કે વરસાદ આવે એટલે અમારી શેરી ભરી રહે પણ ઉનાળાના કારણે ફટાફટ હુકાઈ ગઈ. મોટા બાપુને ઘરે કેટલું ડેમેજ થયું જોવા જવાનું હતું પણ પ્રીમિયમ ગેટ ખુલ્યો. લાખ કોશિશ અંદર પ્રવેશ કરી અહીંયા જોઈ કે નળિયા તૂટી ગયા. ઓના કારણે નુકસાન તો છે પણ આ કોઈ રહેતો ને સુરત ભાગી ગયા. રિસેસમાં સોપલો બ્લૂટૂથ લઈ ગયો. પૂરા વરખ જરૂરી છે. જાયન જનતન કહી દીધું મારા વ્લોગ જો. એટલે યુટ્યુબમાં હું ડેઈલી વ્લોગ બનાવું. તમે જોયો તો સ્ટોરીમાં ભાઈમાં લિંક આપેલ છે. શક્કરપારો કરતા જો જાવ. બપોર પછી પાછી રોલ શૂટ કરવાનું ચાલુ કરી દીધું. પ્લાન કરી નાખ્યો લગરે બાપાને ગેસનો બાટલો ઉપાડવા. આ બધો પ્લાન કેવી રીતે ગોઠવ મને ન ખબર પણ સોમનાથ બહુ સમજાવવો પડે. અબે સાલે બસ હાલો પતી ગયા આવી ગયા સીધા ક્રિકેટ રમવા. સોમલો જાય ફોલ ખટારો હાકો હાટું. આજ કઈ વરસાદ જેવું લાગતું નથી પછી મેં ફોન ને શીખનો વરસાદ કરી નાખ્યો. 2063 ડેઈલી વ્લોગ બનાવ ચેલેન્જ તો લઈ લ્યો પણ આ 50,000 ફોલોવર કમ્પ્લીટ કરવાનો બધા સાથનો સપોર્ટ આપજો મિત્રો. ફોલો દાબી દેજો મિત્રો. તમારે મારી લાઈફસ્ટાઈલ ના ફૂલ વ્લોગ જોવા YouTube માં પણ આપણે ડેઈલી વ્લોગ બનાવ્યો છે. લિંક સ્ટોરી માં ભાઈમાં આપેલ છે, એકવાર ચેક કરી જજો.